હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે। તો આજે આપણે જાણવાના છે કે એવા ઉમેશ પરમારે એક છોકરો તબલા વગાડે છે તેને શું કીધું। જે તબલા પણ તેની પાસે નથી તો તે લોટના ડબ્બા વગાડી રહ્યો છે। તેનો વિડીયો વાયરલ થયો, તે ઉમેશ પરમાર પાસે પણ પહોંચી ગયો। તો ઉમેશ પરમારે શું કીધું અને તે છોકરો કેવા તબલા વગાડે છે, એટલે કે લોટના ડબ્બા કેવી રીતે વગાડે છે તમે જુઓ। એટલે કે એમાં કેટલું ટેલેન્ટ છે। તે ઉમેશ પરમાર પણ તેને તબલા આપવાના છે અને તમે વિડીયોમાં જુઓ કે શું વાતચીત કરે છે ઉમેશ પરમાર। સૌ પ્રથમ તબલા એ ભાઈને દેવા જવાના છે। સારું, તો આપ વ્લોગમાં મારી સાથે રહેજો એટલે તમને વિડીયો કોલમાં શું વાત થઈ એ જાણવા મળે। ચાલો, કેમ છો મિતભાઈ? મજામાં? તબિયત મજામાં છે? ખૂબ સરસ વગાડો છો તમે, હો ભાઈ। અચ્છા, ના ભાઈ, ખૂબ સરસ વગાડો છો અને થોડા જ દિવસોમાં હું આવું છું આપના માટે તબલા લઈને ભાઈ, હો। ના ભાઈ, અરે ભાઈ, વિડીયો મારી પાસે પહોંચી ગયો છે, મેં વિડીયો જોઈ લીધો છે અને એવું નક્કી કર્યું છે કે સૌથી પહેલા તમને દેવા આવવાનું છે ભાઈ। તમે યોગ્ય પાત્ર છો। હા, સૌથી પહેલા તમને આપવા આવીશ ભાઈ તબલા। હા, હજી તો હું અરે રોવાનું થોડું હોય, એમાં રોવાનું થોડું હોય। મિતભાઈ રોવા માંડ્યા છે। રોવાનું ના હોય ભાઈ, આ તો હરખની વાત છે ભાઈ। રોવાનું ના રોવાનું હોય દીકરા, રોવાનું થોડું હોય ભાઈ। આ મારા પ્રત્યેનો પ્રેમ છે એમનો। રોવાનું ના હોય દીકરા, રોવાનું થોડું હોય। હેલો, નહીં ભાઈ, હું ના ભાઈ, હું આવીશ અને આપને બધી રીતે કહીશ કઈ રીતે તમારે વગાડવાનું છે, શું નહીં। જેટલું મને આવડે છે, હું ક્યાંય શીખ્યો નથી, બરાબર। મને એટલું તબલા વિશેનું જ્ઞાન નથી, પણ મને જેટલી ખબર છે ને એટલું હું આપને કહીશ। મને જેટલી આ તબલાની દુનિયામાં ખબર પડે છે ને એટલું આપને હું અચૂકથી જણાવીશ, બરાબર। એટલે કોઈ જાતનું મૂંઝાવાની જરૂર નથી, કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર। અને ભગવાન માતાજીની કૃપા થાય તો આવનારા સમયમાં તમે ખૂબ પ્રગતિ કરજો અને તમારા મા બાપનું ખૂબ નામ રોશન કરશો અને તમારા પરિવારનું નામ રોશન થશે ભાઈ। દેવા માટે તો ભાઈ હું હમણાં 2-5 દિવસમાં દઈ દઉં, પણ કેવો મુદ્દો છે ખબર છે? એમને એમ થશે ભવિષ્યમાં કે ઉમેશભાઈના 1 મિલિયન ફોલોવર્સ પૂરા થયા હતા ને ત્યારે મને પહેલી વાર તબલા દીધા હતા, અને મને એમ થશે કે મારા 1 મિલિયન ફોલોવર્સ પૂરા થયા પહેલા મેં મિતભાઈને તબલા દીધા હતા, એટલે એ એક યાદી રહી જાય દુનિયામાં। હા, દેવા માટે તો હું કાલ કે પરમ દિવસે આવીને દઈ જાઉં, એનો કોઈ એવો મતલબ નથી, એવી કઈ મોટી વાત નથી। પણ મને એક યાદ રહે મારી દુનિયામાં કે મેં મારા 1 મિલિયન ફોલોવર્સ કમ્પ્લીટ થયા હતા ને ત્યારે મિતભાઈને પહેલી વાર તબલા દીધા હતા, અને મિતભાઈને યાદી રહી જશે કે ઉમેશભાઈએ મને 1 મિલિયન ફોલોવર્સ હતા ત્યારે તબલા દીધા હતા એમ। ત્યારે વ્લોગ ચાલુ છે અને